औज़ुबिल्लाहि मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम वसल्लल्लाहु अलैका या वली अलअस्र अदरिकना वला तुहलिकना इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन। अस्सलामु अलल हुसैन व अला अली इब्नुल हुसैन व अला औलादिल हुसैन व अला अस्हाबिल हुसैन अलैहिमुस्सलाम। नाज़रीन, सलामुन अलैकुम। माह मुहर्रम अय्याम अज़ा આવી પહોંચ્યા। કિરિયાના દિવસો ચાલુ થઈ ગયા। મસ્જિદો અને અઝાખાનાઓની અંદર કાળા પરચમ લગાવી દેવામાં આવ્યા। મજલિસોનો પણ એહતમામ થઈ ગયો। આ જ માહોલની અંદર શૈતાને પણ પોતાની ઝાડ લઈ મેદાનની અંદર ઉતરવાનું નક્કી કરી નાખ્યું। આ શૈતાનની ઝાડોમાંથી એક ઝાડ એ છે કે અઝાદારી વિશે અલગ અલગ ડાઉટ્સ, અલગ અલગ શંકા કુશંકાઓ મેદાનની અંદર ફ્લોટ કરે, મેદાનની અંદર વહેતા કરે, જેથી લોકોનો અકીદો નબળો પડે અને લોકોનું યકીન છે એ ડગમગી જાય। આવા જ શૈતાનના ઝાડો અને ડાઉટ્સ અને શંકા કુશંકામાંથી એક ડાઉટ એ છે કે હવે તો 1400 વર્ષો થઈ ગયા, ક્યાં સુધી ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ઉપર ગિરિયા કરતા રહેવાનું, ક્યાં સુધી એમના ઉપર રડતા રહેવાનું? આવો આપણે આ સવાલનો જવાબ જોઈએ। રાવી કહે છે કે શદીદ ગરમીની સિઝન હતી અને ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામ નમાઝ પઢવા માટે પહાડો ઉપર ગયા અને આપ અલૈહિસ્સલામનો એક ગુલામ પણ એમની સાથે સાથે ગયો। ઇમામ અલૈહિસ્સલામ એક બરછટ અને ગરમ પથ્થર ઉપર સજદો કર્યો અને આપ અલૈહિસ્સલામ સજદાની અંદર ખૂબ જ ગિરિયા કરી રહ્યા હતા। ગુલામ છે બાજુમાં બેસી જાય છે અને ઇમામ અલૈહિસ્સલામનો સજદો અને ગિરિયા પૂરા થવાની રાહ જોવે છે। એક લાંબો સમય વીત્યા પછી એ ગુલામ જોવે છે કે ઇમામ અલૈહિસ્સલામે પોતાનું માથું સજદામાંથી ઊંચું કર્યું તો ઇમામની આંખો અને ચહેરો આંસુઓથી ભરેલા હતા। એવું લાગતું હતું કે જાણે ઇમામ અલૈહિસ્સલામે પાણીની અંદર ડૂબકી લગાવીને જાણે પોતાનું મોઢું બહાર કાઢ્યું હોય। ગુલામે અર્ઝ કરી કે મૌલા, ક્યાં સુધી તમે આ ગિરિયા કર્યા કરશો? શું હવે એ સમય આવી નથી ગયો કે તમે આ ગિરિયાને, આ ગમને ભૂલાવી અને આ ગિરિયાને પૂરો કરી દો? ઇમામ અલૈહિસ્સલામે જવાબમાં ફરમાવ્યું કે તારા ઉપર અફસોસ થાય। યાકૂબ અલૈહિસ્સલામ કે જેમના 12 દીકરાઓ હતા, એમાંથી એક દીકરો ખાલી એમની નજરોથી દૂર થયો હતો, તો એમની જુદાઈની અંદર યાકૂબ અલૈહિસ્સલામને એટલું ગિરિયા કર્યું કે એમની આંખોની બીનાઈ ચાલી ગઈ, કમર ઝૂકી ગઈ, વાળ સફેદ થઈ ગયા। હાલાકે એ એક દીકરો જેમનાથી દૂર થયો હતો એ જીવિત પણ હતો અને એની સાથે મળવાની આશા પણ હતી। આમ છતાં એમની જુદાઈમાં યાકૂબ અલૈહિસ્સલામે નબી હોવા છતાં આટલો ગિરિયા કર્યો। પછી ઇમામ અલૈહિસ્સલામ આગળ કહે છે કે મારા પિતા, મારા કાકા અને મારા બની હાશિમના 18 જવાનોને મેં મારી નજરોની સામે શહીદ થતા જોયા છે। એમના જિસ્મોને કરબલાના રણની અંદર વિખરાયેલા પડેલા જોયા છે। હું કેવી રીતે મારા ગિરિયાને પૂરો કરી દઉં અને કેવી રીતે મારી આંખોના આંસુઓ સુકાઈ જાય? અઝીઝો, આપણે જોયું કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો ગમ હંમેશા તાજો જ રહે છે અને બીજા ઇમામો અલૈહિમુસ્સલામ પણ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ઉપર ગિરિયા કરે છે। આપણે પણ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ઉપર ખૂબ જ વધારે ગિરિયા કરવું જોઈએ। આપણે ગમે એટલા આંસુઓ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પાછળ વહાવીએ, આપણે હક્કે ગિરિયા અદા નથી કરી શકતા। અને ખરેખર આ ગિરિયા કરવું એ અંબિયા અલૈહિમુસ્સલામની સુન્નત છે અને અઈમ્મા અલૈહિમુસ્સલામની સુન્નત છે। ખુદ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ફરમાવે છે કે હું આંસુઓનો શહીદ છું। કોઈ મોમિન મને યાદ નહીં કરે સિવાય કે એની આંખો આંસુઓથી ભરાઈ જશે।
હવે અલ્લાહની બારગાહમાં દુઆ કરીએ કે આપણને ઇમામ હુસૈન અલી સલામના ગમમાં ગમગીન થવાની, વધુ ને વધુ ગિરિયા કરવાની અને આ ગમ બધે આમ કરવાની તૌફીક અતા કરે. મુંતકિમે ખૂને હુસૈન ઇમામે ઝમાના અજ્જલલ્લાહુ તાલા ફરજહુ શરીફના ઝુહુરમાં જલ્દી કરે અને એમના નાસરીનમાં આપણો શુમાર કરે. વાખિરુ દાવાના અલ્હમ્દુલિલ્લાહી રબ્બિલ આલમીન. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. اللهم لن قتلة الحسين وأولاد الحسين وأصحابه.